નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દર મહિનાની શરૂઆતમાં મોટા ફેરફારો થતા હોય છે, તેવી જ રીતના હવે આ મહિનો એટલે કે નવેમ્બર મહિનો પૂર્ણ થવા પર આવ્યો છે, ત્યારે ડિસેમ્બર મહિનાથી થતા મોટા ફેરફારો વિશે વાત કરવાની છે, જેની સીધી અસર તમારા ખિસ્સા અને તમારા ઘર ઉપર પડવાની છે। આધાર કાર્ડ, પાન કાર્ડ, ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલથી લઈને ખેતીવાડીથી લઈને મહિલાઓથી લઈને યુવાઓ સુધીના દરેક ફેરફારો થઈ રહ્યા છે, તેના વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો જીઓ, એરટેલ, વોડાફોન અને બીએસએનએલ યુઝર્સ જાણી લેજો, નવા નિયમો ડિસેમ્બર મહિનાથી લાગુ થશે। ખાસ મિત્રો આપને જણાવી દઈએ કે જો તમે જીઓ, વોડાફોન અથવા તો એરટેલનું કાર્ડ યુઝ કરતા હોય તો આ નવા નિયમ વિશે જાણવું તમારે અગત્યનું છે, કારણ કે નિયમની અંદર મિત્રો એવી મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે આવનારા મહિનાથી એટલે કે ડિસેમ્બર મહિનાથી ઓટીપી તમારા ફોનમાં નહીં આવે। ઓટીપીને લઈને મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ઓટીપી એટલે કે મિત્રો જે વન ટાઈમ પાસવર્ડ આવતા હોય છે, ફોનમાં મેસેજ આવતા હોય છે, તે ખાસ મિત્રો તેને લઈને એવી જાહેરાત કરવામાં આવી છે કે જો જીઓ, એરટેલ, વોડાફોન અને બીએસએનએલ 1 ડિસેમ્બરથી ટ્રેસિબિલિટી નિયમ લાગુ કરી રહ્યા છે, એટલે કે મિત્રો વપરાશકર્તાઓને વિલંબિત ઓટીપી પ્રાપ્ત થશે। એટલે કે મિત્રો જો તમે કોઈ કાર્ય માટે ઓટીપી મંગાવો છો તો ફોનમાં ઓટીપીનો મેસેજ જે છે તે પહેલા કરતા હવે થોડો મોડો આવશે। આનું મિત્રો કારણ એ છે કે હવે મિત્રો આ દરેક ટેલિકોમ કંપનીઓ, વોડાફોન, આઈડિયા અને એરટેલ, જીઓ જેવી કંપનીઓ છે તે મિત્રો તેના કાર્ડની અંદર મોડા ઓટીપી મોકલશે, કારણ કે અત્યારે ઘણા બધા મિત્રો લૂંટ ચાલી રહી છે અને તમને મિત્રો ઓટીપી દ્વારા, મેસેજો દ્વારા ઘણી વખત લૂંટવામાં આવે છે, ત્યારે આ પ્રકારના ફ્રોડ અને આ પ્રકારની જે મિત્રો ખોટી લૂંટ છે તે મિત્રો ઓછી બને, એવા બનાવો ઓછા બને, તે માટે મિત્રો મોટો ફેસલો લેવામાં આવ્યો છે અને આ 1 તારીખથી 1 ડિસેમ્બરથી જ મિત્રો આ સિમ કાર્ડની અંદર હવે તમારી અંદર ઓટીપી જે છે તે મિત્રો મોડા આવશે। ત્યારબાદ મિત્રો જોઈ લે તો ફેરફારો વિશે વાત કરીએ તો બીજો મોટો ફેરફાર એ થઈ રહ્યો છે કે મિત્રો નમો લક્ષ્મી યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવશે। એટલે કે મિત્રો સરકારની નમો લક્ષ્મી યોજના છે, જેમાં સરકાર વિદ્યાર્થીનીઓને એટલે કે ગુજરાતની દરેક બહેનોને ધોરણ 9 થી લઈને 12માં અભ્યાસ કરવા માટે 50,000ની સહાય આપે છે। આ યોજનામાં મોટા ફેરફારો થઈ શકે છે। બીજા નંબર ઉપર મિત્રો ત્યારબાદના ફેરફારો વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરના ભાવો પણ બદલી જશે। દર મહિનાની 1 તારીખે નવા ભાવો જાહેર થતા હોય છે। આ વખતે મિત્રો લોકોને એવી આશા છે કે ગેસ સિલિન્ડરના ભાવો થોડા ઘટી શકે। ત્યારબાદ મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ બદલાવ થઈ શકે, કારણ કે દર મહિનાની શરૂઆતમાં પેટ્રોલ, ડીઝલના ભાવ પણ બદલાતા હોય છે। ત્યાર પછીના ફેરફાર વિશે મિત્રો વાત કરીએ તો વાહન ચાલકો માટે મિત્રો ખાસ સમાચાર આવી રહ્યા છે। ઓનલાઈન મેમોથી ન સુધરતા વાહન ચાલકોના લાયસન્સ કરવામાં આવશે રદ। એટલે કે મિત્રો ડિસેમ્બર મહિનાથી જે છે ત્યાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખાસ મિત્રો ઓનલાઈન મેમો એટલે કે જે અત્યારે રોડ રસ્તા ઉપર કેમેરા લાગ્યા છે તેના દ્વારા મિત્રો જે મેમો ઘરે મોકલવામાં આવે છે તેના બદલે જે મેસેજમાં ઓનલાઈન મેમો આપવામાં આવે છે, તેથી મિત્રો ઘણા બધા એવા લોકો છે કે જેને આ ઓનલાઈન મેમાની કોઈ અસર જ નથી, બેફામ નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો આવા દરેક વાહન ચાલકો છે તેના લાયસન્સ રદ કરાશે। ઢગલા બંધ લાયસન્સ રદ કરવાને લઈને અરજીઓ જે છે તે મિત્રો આરટીઓમાં મોકલાવી દેવામાં આવી છે। ત્યારબાદના ફેરફાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર એક મોટું વાવાઝોડું આવી શકે, તેને લઈને મિત્રો એવી જાહેરાત કરવામાં આવી છે, કારણ કે ફેંગલ નામનું વાવાઝોડું બંગાળની ખાડીમાં ખૂબ જ વધારે તબાહી મચાવી રહ્યું છે, તેની અસર ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે। ત્યારબાદ મિત્રો થતા ફેરફારો વિશે આગળ વાત કરીએ તો ડિસેમ્બર મહિનાથી મિત્રો એલપીજી ગેસ કનેક્શન થઈ જશે બંધ। તો જો તમે એલપીજી ગેસ સિલિન્ડર ઘરે વાપરતા હોય તો ખાસ આ સમાચાર જાણી લેજો। મિત્રો જો તમારું એલપીજી ગેસ સિલિન્ડરનું કનેક્શન 2019 પહેલાનું હોય તો મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવું પડશે। જો મિત્રો તમે આ ઈ-કેવાયસી નથી કરાવતા તો તમારું ગેસ કનેક્શન જે છે તે 31 ડિસેમ્બર પહેલા બંધ થઈ જશે। તો જો મિત્રો તમે ગેસ સિલિન્ડર યુઝ કરતા હોય અને તમારું ગેસ કનેક્શન 2019 પહેલાનું હોય તો તમારે ઈ-કેવાયસી કરાવી લેતું, નહીતર મિત્રો તમને ગેસ સિલિન્ડર મળતા બંધ થઈ જશે। સાથે જ મિત્રો જે મિત્રો કર્મચારીઓ હોય છે એલપીજી ગેસ કનેક્શનના, તે મિત્રો તમારી ઘરે આવીને તમારી ગેસ સ્ટવની લાઈન અને પાઇપલાઇન પણ ચેક કરશે, જેની પણ મિત્રો ખાસ દરેક લોકોએ નોંધ લેવી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને પણ થઈ રહ્યા છે મોટા ફેરફારો। જો તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ હોય તો સમાચાર જાણી લેજો। ખાસ મિત્રો કરદાતાઓ એટલે કે જે પણ વ્યક્તિઓ ભારતમાં રહીને ટેક્સ ભરે છે તેવા લોકો માટે ડિસેમ્બર મહિનામાં આવશે નવા પાન કાર્ડ। ખાસ મિત્રો મોદીજીએ 25 નવેમ્બરે મોટો ફેસલો લીધો છે, સરકારે મોટો ફેસલો લીધો છે અને જણાવ્યું છે કે ખાસ કરીને જે પણ લોકો કર ભરે છે એટલે કે ટેક્સ ભરે છે તેવા લોકોને નવું QR કોડ વાળું પાન કાર્ડ આપવામાં આવશે।
અને મિત્રો આને અંગે અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અને મિત્રો તમને એવો પ્રશ્ન હોય કે આ કાર્ડ મેળવવા શું કરવાનું, તો ખાસ મિત્રો આ કાર્ડ મેળવવા માટે તમારે કશું કરવાની જરૂર નથી, કારણ કે એકદમ ફ્રીમાં મિત્રો આ નવું પાન કાર્ડ આપવામાં આવશે અને આ પાન કાર્ડ તમારા એડ્રેસ ઉપર જ ડિલિવર કરી દેવામાં આવશે. તેના માટે તમારે કોઈ અલગ પ્રકારની અરજી નહીં કરવી પડે. નવું પાન કાર્ડ છે તેમાં મિત્રો QR કોડ લગાવેલો આવશે, જેનાથી તમારા દરેક ટેક્સને લગતા અને અન્ય મિત્રો પાન કાર્ડને લગતા કામો આસાન થઈ જશે. ત્યારબાદ મિત્રો પરિણીત લોકો માટે આવી મોટી ખુશખબર, ખાસ સમાચાર જાણીએ તો મિત્રો અત્યારે જો તમને NPS એટલે કે નેશનલ પેન્શન સ્કીમ વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે આ યોજનાની અંદર તમારે અત્યારે તમારી સુવિધા મુજબ દર મહિને તમારે ખાતામાં પૈસા જમા કરવાના રહેશે. તમે માત્ર 1000 રૂપિયાથી પણ મિત્રો તમારી શરૂઆત કરી શકો અને તમારી પત્નીના નામ ઉપર તમારે NPS એકાઉન્ટ ખોલાવીને તેમાં પૈસા જમા કરવાના રહેશે. NPS ખાતું મિત્રો 60 વર્ષની ઉંમરે જે છે તે પરિપક્વ થાય છે, એટલે કે 60 વર્ષની ઉંમર બાદ તમે મિત્રો જે જમા કરેલા પૈસા હશે તે મિત્રો તમને પાછા આપવામાં આવશે અને આ રકમ મિત્રો વૃદ્ધાવસ્થા માટે તમે ઉપયોગમાં લઈ શકશો, કારણ કે વૃદ્ધાવસ્થાની અંદર તમને પૈસાની વધારે જરૂર હોય છે. તો અત્યારથી જ મિત્રો તમારે NPS યોજનામાં રોકાણ કરવાનું રહેશે અને 60 વર્ષની ઉંમર બાદ મિત્રો તમને જે છે તે આ રકમ આપવામાં આવશે, જેનો ઉપયોગ તમે આગળ કરી શકો છો. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય તો ખાસ જાણી લેજો, આયુષ્યમાન કાર્ડ હવે અલગ થઈ ગયા છે. ખાસ આપણે મિત્રો જણાવી દઈએ કે આયુષ્યમાન કાર્ડની અંદર સરકાર અત્યાર સુધી માત્ર 5 લાખની સહાય જે છે તે પરિવાર દીઠ આપતી હતી. તેમાં 70 વર્ષથી વધારે ઉંમરના દરેક વૃદ્ધોનો સમાવેશ નહોતો થતો. એટલે કે આયુષ્યમાન કાર્ડની અંદર જો તમારી ઘરે કોઈ 70 વર્ષથી વધારે ઉંમરના કોઈ વડીલ હોય તો તેનું ફ્રીમાં ઈલાજ આયુષ્યમાન કાર્ડમાં પહેલા નહોતું થતું. તેને લઈને અત્યારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે મિત્રો 70 વર્ષ કે તેનાથી વધારે તમામ પ્રકારની ઉંમરના વડીલોની પણ સહાય જે છે તે મફતમાં સારવાર આયુષ્યમાન કાર્ડમાં થશે. તેના માટે મિત્રો આયુષ્યમાન કાર્ડ અલગ કરવામાં આવ્યા છે. વૃદ્ધો માટે મિત્રો જે છે તે આયુષ્યમાન કાર્ડ હવે અલગથી બનશે. અગાઉથી મિત્રો યોજનામાં સામેલ પરિવારોને વૃદ્ધો માટે 5 લાખ રૂપિયા અલગથી ફાળવવામાં આવશે, એટલે કે વૃદ્ધો માટે 5 લાખ અલગથી અને પહેલા જે 5 લાખ મળતા હતા આ બંને અલગ અલગ રીતે મિત્રો મળશે. અને વૃદ્ધો માટે ખાસ કરીને મિત્રો સરકારે આ મોટો નિર્ણય લીધો છે. તો હવે દરેકે દરેક વડીલોને આયુષ્યમાન કાર્ડની અંદર મફત સારવાર મળશે અને તેના અલગથી આયુષ્યમાન કાર્ડ પણ નીકળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો KYC ના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી. તો આ સમાચાર ખાસ ધ્યાનથી સાંભળી લેજો. અત્યારે મિત્રો જે છે તે લોકો લૂંટવાની નવી પદ્ધતિને લઈ આવ્યા છે. તેમાં હવે તમારા WhatsApp નંબર ઉપર મિત્રો જે છે તે મેસેજ આવશે અને જણાવવામાં આવશે કે KYC કરવું જરૂરી છે અને KYC ના નામે મિત્રો તમારી પાસેથી જે છે તે જરૂરી ડિટેલ પણ માંગવામાં આવશે. આપણે મિત્રો જણાવી દઈએ તો જો તમારી પાસે આવો WhatsApp ઉપર કોઈ મેસેજ આવે છે તો તમારે તેના ઉપર ભરોસો નથી કરવાનો, કારણ કે કરગઠિયાઓ લૂંટવાની નવી પદ્ધતિ લાવ્યા છે અને KYC ના નામે તમારી તમામ પ્રકારની ડિટેલ જાણી લે છે WhatsApp ઉપર. ત્યારબાદ તમે આપેલી ડિટેલના માધ્યમથી તે લોકો મિત્રો તમારા બેંકમાં પડેલા પૈસા પણ લૂંટી શકે છે. તો ખાસ આ KYC ના નામે મિત્રો તમારે આવો કોઈ પણ પ્રકારનો મેસેજ આવે છે તો તેના માટે મિત્રો તમારે કોઈ પણ પ્રકારનો ભરોસો કરવાનો નથી. કોઈ લિંક આવે તો લિંક ઉપર પણ દબાવવાનું નથી અને કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે તો એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાનું નથી. વાત કરીએ તો વાવાઝોડું ટકરાયું, સાવધાન થઈ જાય ગુજરાત. આપણે મિત્રો જણાવી દઈએ કે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીની અંદર અત્યારે સર્જાયેલું ડીપ ડિપ્રેશન વાવાઝોડાની સિસ્ટમમાં ફેરવાઈ ગયું છે, જેને નામ પણ આપી દેવામાં આવ્યું છે. મિત્રો સાઉદી અરેબિયા દેશ તરફથી આ વાવાઝોડાની ફેંગલ નામ આપવામાં આવ્યું છે અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં કેટલી થશે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 27 નવેમ્બરથી જ ચક્રવાત ફેંગલ જે છે તે બંગાળની ખાડીમાં તબાહી મચાવી રહ્યું છે. તેને લઈને ત્યાં આસપાસના દરેક રાજ્યોની અંદર જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ અને કર્ણાટકમાં વરસાદનું હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વાત ગુજરાતની કરીએ તો મિત્રો ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર જે છે તે મોટી જોવા નહીં મળે, પરંતુ આ ચક્રવાત અને વાવાઝોડાને કારણે ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં આગામી 5 થી 10 દિવસ માવઠાઓ જોવા મળી શકે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી હવામાનના જાણકાર દ્વારા કરવામાં આવી છે. તો ગુજરાતના ખેડૂતોએ સાવધાન થઈ જવું જોઈએ. ફેંગલ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાતના ભાગોમાં માવઠાઓ પડી શકે આગામી 5 થી 10 દિવસ.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો વાહન ચાલકો ખાસ કરીને સમજી લેજો, વાહનના દંડ નહીં ભરતા હોય તો ચેતી જજો. આપણે મિત્રો જણાવી દઈએ તો ખાસ ગઈ 14 સપ્ટેમ્બર 2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાવાની હતી. તેમાં તમામ પ્રકારના બાકી ચલણ ઈ ચલણ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે ઈ ચલણ શું છે તેના વિશે તમને સમજાવી દઈએ તો તમે રોડ રસ્તા ઉપર ગાડી ચલાવો ત્યારે તમે કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરો છો, તેમાં હેલ્મેટ વગર ગાડી ચલાવવી અથવા સિગ્નલનું ઉલ્લંઘન કરવું, સાથે 3 સવારીમાં ગાડી ચલાવવી અથવા હાઈ સ્પીડિંગમાં ગાડી ચલાવવી, આવા પ્રકારના જો તમે નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમારા ઘરે મિત્રો અથવા તો તમારા મેસેજની અંદર તમારું ઈ ચલણ ઓનલાઈન બની જશે. રોડ ઉપર રહેલા કેમેરાઓથી મિત્રો ફોટા પડી જશે અને આ ઈ ચલણ મિત્રો તમારે ભરવા પડશે. અને તમે મિત્રો તમારા ગાડીનું ઈ ચલણ બન્યું છે કે નહીં તે તમારે ચકાસવું હોય તો તમે echallan.parivahan.government.in નામની વેબસાઇટ ઉપર જઈને તમારો ગાડીનો નંબર નાખશો એટલે મિત્રો તમારા ચલણ બન્યા છે કે નહીં તે દેખાઈ જશે. અને તમે જો ચલણ ના ભર્યું હોય તો ખાસ કરીને આ ઈ ચલણો ભરી દેજો, નહીતર મિત્રો જે છે તે તમારે કોર્ટમાં પણ જવું પડી શકે. એટલા મિત્રો કડક નિયમો હવે ટ્રાફિકને લઈને થયા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો આજનો મુખ્ય ખેડૂત ખજાનો, તેમાં આપણે આજે ચાલી રહ્યા દરેક પ્રકારના પાકોના ભાવ વિશે જાણીએ તો મિત્રો બજારમાં અત્યારે નવી કપાસની આવકો આવવાની શરૂઆત થઈ ગઈ છે. કપાસના ભાવો મિત્રો આ વખતે સારા મળી રહ્યા છે. સારી ક્વોલિટીના કપાસના ઊંચા ભાવ જોવા મળ્યા, જેમાં 1550 રૂપિયાની સપાટીએ ગઈકાલે કપાસનો ભાવ બોલાયો. જ્યારે મિત્રો એવરેજ ભાવ વિશે વાત કરીએ તો એવરેજ ભાવો 1470 થી લઈને 1550 રૂપિયાની વચ્ચે કપાસના ચાલ્યા. બીજી તરફ મગફળી વિશે વાત કરીએ તો છેલ્લા વર્ષ કરતાં આ વર્ષે મગફળીના ભાવમાં ખેડૂતોને ઓછી આવક મળી છે. મિત્રો આપને જણાવી દઈએ કે જાડી મગફળીના ભાવ 1100 રૂપિયા અને ઝીણી મગફળીના ભાવ 1200 રૂપિયાની સપાટીએ હાલ અત્યારે બોલાઈ રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો હવે મફતની સહાયો બંધ થશે. આપણે મિત્રો જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફતની યોજનાઓ જેવી કે મફત રેશન યોજના, મફત વીજળીની યોજનાઓ, મફત બસ સેવા યોજના સાથે જ ઘણી બધી એવી યોજનાઓ છે કે જે મિત્રો લોકોને સહાય આપવા માટે સરકાર ચલાવે છે. તો આ પ્રકારની મફતની સહાયો હવે આગામી સમયમાં બંધ થઈ શકે, કારણ કે આ અંગે મિત્રો કોર્ટમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે. દેશમાં મિત્રો ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે ઘણી બધી મફતની યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. એટલે કે મિત્રો જ્યારે ચૂંટણી યોજવામાં આવે છે ત્યારે ચૂંટણીમાં વધારે વોટ લેવા માટે વિવિધ રાજકીય પાર્ટીઓ જે છે તે મિત્રો ખાસ કરીને લોકોને સહાયની લાલચ આપે છે, જેનાથી તેમને વોટ મળી શકે. તો તેને લઈને મિત્રો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કેમને લાંચ ગણાવવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે મિત્રો આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પણ પડી શકે છે. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. મિત્રો વીજળી ક્ષેત્રે ફેરફારો થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં જણાવી દઈએ કે કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યા છે. ગુજરાત સહિતના તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજ ગ્રાહકોના પરિવર્તનમાં મીટરો બદલીને તેની જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવે. આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે ગુજરાતના દરેક ઘરોની અંદર સાદા મીટર લગાવવામાં આવ્યા છે, ત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ઘણો બધો ચર્ચામાં રહ્યો હતો. છેલ્લા 2 થી 3 મહિનાથી મિત્રો આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે, ત્યારે લોકોનું એવું માનવું છે ગુજરાતમાં કે સ્માર્ટ મીટર લગાડવાથી વધારે વીજળીના બિલો આવતા હોય છે. તેનાથી વડોદરાના લોકોએ પણ ઘણો બધો વિરોધ કર્યો હતો સરકારનો, પરંતુ મિત્રો હવે એવો નિર્ણય લગભગ લેવામાં આવી ચૂક્યો છે કે ખાસ કરીને માર્ચ 2025 સુધીમાં દરેક લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવી શકે. અને મિત્રો આ મીટર જે પ્રકારના બદલવામાં આવશે તેના માટે ખર્ચ પણ થઈ શકે, જે મિત્રો 7 થી 8,000 જેટલો મિત્રો ખર્ચ થઈ શકે તેવું અનુમાન છે. ત્યારે ગ્રાહકોને મિત્રો આ ખર્ચ ભોગવવો નહીં પડે. આ ખર્ચ જે છે તે મિત્રો સરકાર તરફથી ભોગવવામાં આવશે. દરેક સ્માર્ટ મીટર દીઠ 9,000 રૂપિયાની સબસિડી જે છે તે કેન્દ્ર વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે, જેનાથી મિત્રો તમારા મીટર જે છે તે ખાસ કરીને હવે બદલવામાં આવી શકે અને બની શકે કે માર્ચ 2025 પહેલા જે છે તે ગુજરાતના દરેક ઘરોમાં સ્માર્ટ મીટર પણ લાગી જાય. ત્યારબાદ મહત્વના સમાચાર મિત્રો જાણી લે તો જો તમે એટીએમ માંથી પૈસા ઉપાડતા હોય તો ખાસ જાણી લેજો. મિત્રો પહેલા જે છે તે એટીએમ ની અંદર માત્ર અમુક એટીએમોની અંદર માત્ર 500 રૂપિયાની જ નોટ બહાર નીકળતી હતી. એવામાં મિત્રો જો કોઈ વ્યક્તિઓએ ઓછા રૂપિયા કાઢવા હોય તો તેને મુસીબતનો સામનો કરવો પડતો હતો. ત્યારે હવે માત્ર 500 રૂપિયાની નહીં પરંતુ 200 અને 100 રૂપિયાની નોટ પણ મળવાની શરૂ થઈ જશે એટીએમ માંથી. લાંબા સમયથી મિત્રો બેંકમાં એટીએમમાં માત્ર 500 રૂપિયાની નોટો જ નીકળે છે, પરંતુ મિત્રો જણાવી દઈએ કે આના કારણે બજારમાં ખરીદીના સમયે ટ્રાન્ઝેક્શન
ટ્રાન્ઝેક્શન કરવા માટે નાની નોટોની અછતથી લોકોની સમસ્યા વધી હતી, જેને જોતા બેંકોએ મિત્રો એટીએમ મશીનમાં 500 રૂપિયાની સાથે સાથે 200 અને 100 રૂપિયાની નોટો પણ મિત્રો ભરવાનું શરૂ કરી દીધું છે. એસબીઆઈ સહિત મિત્રો તમામ મોટી બેંકોમાં હવે એટીએમમાંથી તમે પૈસા ઉપાડવા જાવશો ત્યારે લોકોની નિર્ધારિત રકમમાં મોટા ભાગે 500 રૂપિયાની નોટો મળશે, પરંતુ જો તમારે 200 અને 100 રૂપિયાની નોટો પણ જોતી હશે તો પણ મિત્રો હવે તમારા હાથમાં આવશે. ટ્રાન્ઝેક્શનમાં મિત્રો નાની નોટોની અછતને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ આ અંગે બેંકોને માર્ગદર્શિકા જાહેર કરી છે. તો મિત્રો પહેલા જ્યારે તમે 100-200 રૂપિયાની નોટ કાઢવા જતા એટીએમમાંથી ત્યારે નહોતી નીકળતી, અમુક એટીએમમાં પૈસા જમા નહોતા કરવામાં આવતા નાની નોટના, પરંતુ હવે મિત્રો 500 રૂપિયાની સાથે નાની નોટો છે તેને પણ એટીએમમાં જમા કરવામાં આવશે, જેથી કોઈ વ્યક્તિએ ઓછા રૂપિયા કાઢવા હોય, 100-200 રૂપિયા કાઢવા હોય તો પણ હવે નીકળશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લે તો ગુજરાત સરકારે બોલાવી મોટી બેઠક. મિત્રો આપણે જણાવી દઈએ તો બુધવારે 27 નવેમ્બરે ગાંધીનગર ખાતે કેબિનેટની મોટી બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ બેઠકમાં મિત્રો કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવામાં આવી તે પણ તમને જણાવી દઈએ તો આ મુદ્દાઓની ખાસ વાત કરીએ તો આ બેઠકની અંદર ખાસ કરીને વિવિધ પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવશે. મળતી માહિતી મુજબ મિત્રો કેબિનેટ બેઠકની અંદર ટેકાના ભાવે ખરીદીથી લઈને મગફળી, કપાસ જેટલા પાકોના કયા કયા ભાવ આપવા તે ભાવ નક્કી થઈ શકે. તેની સાથે સાથે મિત્રો ખાતરની અછત અત્યારે જે ખેડૂતોને સર્જાઈ રહી છે રવિ પાકના વાવેતર માટે, ત્યારે આ ખાતરની અછત મુદ્દે પણ ખેડૂતોની જે ફરિયાદો છે વારંવાર તે મુદ્દે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અને ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા અત્યારે તમામ પ્રકારના વાતાવરણ અને અન્ય મિત્રો જે છે તે ચર્ચાઓને લઈને ખાસ કરીને મોટી બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મિત્રો શું શું નિર્ણયો લેવામાં આવશે તે હું તમને આવતીકાલના વિડીયોમાં જરૂરથી માહિતી આપીશ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. ખાસ મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષ કરતાં પણ વધારે ભાજપની સરકાર છે, ત્યારે ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચારને અજગરે ભરડો લીધો હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે મોટા અધિકારીઓના પદ ઉપર ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે અને ગેરનીતિની અને અનેકો પ્રકારની ફરિયાદો થતી હોય છે. ત્યારે રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે હાલ એક્શન મોડમાં આવી ગઈ છે ભ્રષ્ટાચાર મુદ્દે, અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની સાથે એક યાદી તૈયાર કરી છે અને જણાવ્યું છે કે તમામ પ્રકારના ભ્રષ્ટ અધિકારીઓ કે જે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચલાવી રહ્યા છે તેમને ઘર ભેગા કરવામાં આવશે, એટલે કે નોકરી ઉપરથી હટાવવામાં આવશે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે, સરકાર ખરેખર ભ્રષ્ટાચાર મુદ્દે આવનારા સમયમાં એક્શન લેવા જઈ રહી છે, જેનાથી તમને થોડી ઘણી રાહત હવે જોવા મળશે અને ગુજરાતમાં બની શકે કે આવનારા સમયમાં ભ્રષ્ટાચાર જે છે તે મહદ અંશે ઓછો થતો જોવા મળી શકે. ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો જો તમારી ઘરે આધાર કાર્ડ હોય તો 10 દિવસમાં પતાવી લેજો આ કામ. આપને જણાવી દઈએ કે મિત્રો ભારતમાં દરેક સરકારી કામકાજ માટે આધાર કાર્ડની જરૂર પડે છે અને આધાર કાર્ડ જે છે તે મિત્રો ખૂબ જ અગત્યનું પ્રૂફ છે, કારણ કે ડગલે ને પગલે તેની જરૂર પડે છે. તેના માટે મિત્રો અત્યારે એક નવા સમાચાર આવ્યા છે, આ 10 દિવસમાં કામ કઢાવી લેજો. અને આધાર કાર્ડ ખૂબ જ ઉપયોગી ડોક્યુમેન્ટ છે, તેના માટે તેને અપ ટુ ડેટ રાખવું જરૂરી છે અને અપગ્રેડ રાખવું જરૂરી છે. અત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે યુઆઈડીઆઈ જે આધાર કાર્ડ બનાવતી કંપની છે તેમણે ઇસ્યુ કરવામાં આવ્યું છે કે તમારું જો 10 વર્ષ જૂનું આધાર કાર્ડ હશે તો મિત્રો તેને અપગ્રેડ તમારે કરાવવું પડશે અને અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર છે. 14 ડિસેમ્બર બાદ જો તમારે આધાર કાર્ડ અપડેટ કરવું હશે તો તેના માટે તમારે અલગથી પૈસા ચૂકવવા પડશે. અને જો મિત્રો તમે અત્યારે 14 ડિસેમ્બર પહેલા આધાર કાર્ડને અપડેટ કરાવી લેશો તો મિત્રો તમારું આ કામ મફતમાં પતી શકે. કેવી રીતે મિત્રો આધાર કાર્ડ અપડેટ કરાવવાનું તે પણ તમને જણાવી દઈએ તો આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવવા માટે જે મિત્રો વેબસાઇટ છે આધાર કાર્ડ બનાવતી કંપનીની uidi.government.in પર જઈને મિત્રો તમે જે છે તે તેની અંદર પ્રક્રિયા કરી શકો, પ્રોસેસ કરીને 14 ડિસેમ્બર પહેલા મિત્રો પ્રોસેસ કરી શકો. અને જો મિત્રો તમને ત્યાં ના આવડતું હોય તો નજીકના સાયબર કાફેમાં જઈને પણ તમે આ પ્રક્રિયા કરાવી શકો. તમારે આધાર કાર્ડની અંદર જો કોઈ સુધારો વધારો કરવો હોય, છેલ્લા 10 વર્ષથી તમે કોઈ અપડેટ ના કરાવ્યું હોય તો તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો એકદમ મફતમાં. 14 ડિસેમ્બર પહેલા આ કામ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો માહિતી મેળવી લઈએ તો ગુજરાતમાં વધતી જતી મોંઘવારીમાંથી હવે રાહત મળશે. મિત્રો દેશમાં અત્યારે ચાલુ વર્ષે સારો અને સંતોષકારક વરસાદ થયો છે આ વર્ષે, જેની સાથે જ ખરીફ પાકનું પણ મબલક ઉત્પાદન થયું હોવાથી આવતા મહિનાઓમાં ખાદ્ય ચીજોની મોંઘવારીમાં રાહત મળવાની અત્યારે સમાચાર છે, કારણ કે આ વર્ષે ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે સમગ્ર દેશની અંદર. ત્યારે સારું વાવેતર મળ્યું છે, સારા પાકો મળ્યા છે, જેની આ વખતે મિત્રો પાકોની આવક પણ વધારે થશે, જેનાથી પાકોની આવક વધારે થવાથી
તેમાંથી મિત્રો મોંઘવારીમાં સીધી અસર જોવા મળશે અને અત્યારે જે વધારે મોંઘવારી ચાલી રહી છે તેમાંથી હવે સામાન્ય માણસોને રાહત મળશે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો થઈ શકે તેવી ખાસ કરીને માહિતી છે, જેની સીધી અસર તમારા ખિસ્સાઓ પર જોવા મળશે. કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં મિત્રો ઓક્ટોબર મહિનાના આર્થિક રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે બમ્પર ખરીફ પાક વચ્ચે ખાદ્ય ફુગાવો નીચો આવી શકે, એટલે કે ખાદ્ય જીવન જરૂરી વસ્તુઓ છે તેના ભાવ આવનારા સમયમાં તમને ઘટતા જોવા મળી શકે. તેની સાથે મિત્રો આવનારા મહિનામાં એટલે કે ડિસેમ્બર મહિનામાં જીએસટીની મોટી બેઠક પણ બોલાવવામાં આવવાની છે સરકાર તરફથી. તો જીએસટીની બેઠકમાં જો ખાદ્ય ચીજ વસ્તુઓ પર જીએસટીના દરો ઘટાડવામાં આવશે તો તેની પણ અસર જોવા મળશે ભાવની અંદર. ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા મહિનાઓની અંદર હવે તમને ખાદ્ય ચીજ વસ્તુઓ જેટલી પણ આપણે રોજબરોજ ખાવામાં ઉપયોગમાં લઈએ છીએ તેના ભાવ ઘટતા જોવા મળી શકે, જેનાથી સીધી રાહત મળશે ગરીબ અને નાના વર્ગના લોકોને. વિશે વાત કરીએ તો ખેડૂત રજિસ્ટ્રી માટેની તારીખ લંબાવવામાં આવી છે. ખાસ મિત્રો ખેડૂતો માટે જે 25 નવેમ્બર પહેલા જે ખેડૂત આઈડી બનાવવા માટેની તારીખ જાહેર કરવામાં આવી હતી તેની અંદર મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ જો મિત્રો તમારે 2000 રૂપિયાની હપ્તાની સહાય મેળવવી હોય તો આ તારીખની અંદર તારીખ લંબાઈ ગઈ છે. નવી તારીખ જે છે તે મિત્રો 30 નવેમ્બર જાહેર કરવામાં આવી છે. તેને લઈને ગુજરાત સરકાર અને ખાસ કરીને સરકારના કર્મચારીઓ દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે. તેના માધ્યમથી શું લખવામાં આવ્યું છે તે તમને જણાવી દઉં. તો પત્રની અંદર મિત્રો લખવામાં આવ્યું છે કે સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ભારત સરકાર દ્વારા જે મિત્રો ખેડૂત રજિસ્ટ્રી માટેની જે તારીખ છે તેની અંદર મોટો લંબાવ કરવામાં આવ્યો છે. પહેલા મિત્રો આ તારીખ જે છે તે 25 નવેમ્બર રાખવામાં આવી હતી, પરંતુ હવે તેને વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. તો જો તમારે મિત્રો ખેડૂત આઈડી કાર્ડ બનાવવું હોય, ખેડૂત રજિસ્ટ્રી કરાવી હોય તો 30 નવેમ્બર પહેલા કરાવી લેજો. અને આ કરાવવા માટે મિત્રો તમારે જે છે તે ગ્રામ પંચાયતની વીસીની મુલાકાત લેવી પડશે, અથવા તો મિત્રો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન રજિસ્ટર કરાવીને નોંધણી કરાવી શકો છો. અને જો મિત્રો તમે 30 નવેમ્બર પહેલા આ નોંધણી નહીં કરાવો તો મિત્રો તમને મળતી દરેકે દરેક ગુજરાત સરકારની સહાયો જે છે તે બંધ થઈ જશે. ઇવન 2000 રૂપિયાના હપ્તા મળતા પણ બંધ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તો યુવાનોને મળશે 15,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો નાણામંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. તેનાથી 210 લાખ યુવાઓને ફાયદો થવા જઈ રહ્યો છે ગુજરાતની અંદર. ખાસ મિત્રો આપણે જણાવી દઈએ કે નાણામંત્રીએ કહ્યું છે કે EPFO હેઠળ પ્રથમ વખત નોકરી કરનારા યુવાનોને સરકાર આપશે 15,000 રૂપિયાની સહાય. એટલે કે જો તમે યુવાન હોય અને તમે તમારા જીવનની અંદર પ્રથમ નોકરી કરતા હોય તો મિત્રો સરકાર જે છે તે સહાય આપી રહી છે, પરંતુ તેની મિત્રો એક શરત છે. ખાસ આપણે મિત્રો જણાવી દઈએ કે દરેક વ્યક્તિના જીવનમાં પહેલી નોકરી હોય છે તે ખૂબ જ અગત્યની હોય છે અને ખૂબ જ યાદગાર હોય છે. ત્યારે સરકારે મિત્રો એવું જણાવ્યું છે કે જ્યારે કોઈ પણ દેશનો યુવા પહેલી નોકરી કરવા જાય છે પોતાના જીવનની અને તેનો પગાર 1 લાખ રૂપિયાથી ઓછો હોય તો તેવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર જે છે તે 3 તબક્કામાં 15,000 રૂપિયા યુવાઓને આપશે. સરકાર મિત્રો EPFO દ્વારા 15,000 રૂપિયા જે છે તે સહાય યુવાનોને આપશે. ત્યારબાદ મિત્રો જાણી લઈએ તો શું તમે જૂની નોટના બદલામાં 10 લાખ રૂપિયા મેળવી શકો છો. મિત્રો ખાસ આપણે જણાવી દઈએ કે જો તમારી પાસે જૂના સિક્કાઓ અને નોટ હોય તો સાંભળી લેજો. તમે મિત્રો ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું જશે કે જૂના સિક્કા અને નોટના બદલામાં લાખો રૂપિયા મળતા હોય છે. ખરેખર મિત્રો ઘણા બધા લોકો આવા સિક્કા અને નોટો એકઠા કરવાના શોખીન પણ હોય છે, ત્યારે તેમની પાસે આવી દુર્લભ વસ્તુઓનો સંગ્રહ છે. તેમના માટે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણી બધી એવી વેબસાઇટ હોય છે કે જેના ઉપર તમે આ જૂની વસ્તુઓ વેચી શકો. કેટલાક એવા પણ લોકો હોય છે કે જેમને આ જૂની વસ્તુઓ ભેગી કરવાનો શોખ હોય તો મિત્રો તે તમને વધારે પૈસા પણ આપી શકે. જો કે મિત્રો લાખો રૂપિયા મળે કે નહીં તે તમે જે પર્સનને એટલે કે લોકોને વેચો છો તેના ઉપર નિર્ભર કરી શકે. પરંતુ જી હા મિત્રો કેટલાક લોકોને એવી વસ્તુઓનો શોખ હોય છે કે જે આવી જૂની વસ્તુઓ જૂના નોટ સિક્કા ભેગા કરવા માંગતા હોય તો તે તમને વધારે એક્સ્ટ્રા રૂપિયા આપી શકે. અને તેના માટેની મિત્રો વેબસાઇટ જણાવી દઈએ તો ક્વિકર, OLX અને eBay જેવી વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે ટ્રાય કરી શકો. આવી દુર્લભ સિક્કા અને નોટો ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ જે છે તે ઉપલબ્ધ છે અને આ વેબસાઇટો ઉપર તમને વધારે પૈસા પણ જૂની વસ્તુઓના મળી શકે છે.